હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરત સહિત સમગ્ર રાજ્યમાં અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, જેથી લોકોની સાથે સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ડિંડોલી વિસ્તારમાં રહેતી મહિલાનું મોત નીપજ્યું હતું। 7 દિવસ અગાઉ બીમાર રહેલી મહિલાને આજે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જો કે સારવાર મળે તે અગાઉ જ તેણીનું મોત નીપજ્યું હતું। હાર્ટ એટેકથી મોતના બનાવનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે સુરતમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં 43 વર્ષીય સંજનાબેનને છાતીમાં દુખાવા બાદ મોત નીપજ્યું હતું। પરિવારજનો તેમને લઈને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જોકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। હાર્ટ એટેકની આશંકાએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। આપનું નામ? સુરેશભાઈ, તમારો રહેવાનો શું બની હતી? શું ઘટના બની? હાર્ટનો પ્રોબ્લેમ હતો। ઉંમર કેટલી છે એની? 47 સાલ। અને પૂરું નામ શું છે? અંજના સુરેશ સોનવણે। સુરત સિવિલ હોસ્પિટલ ક્યારે લાવ્યા? શું? સિવિલ હોસ્પિટલ ક્યારે લાવ્યા? રાતમાં લાવ્યો હતો 108માં લાવ્યા? 108। પછી ડૉક્ટરે ચેક કરીને શું કહ્યું? તમને શું લાગે અટેક આવ્યો? હા, એટેક એ પહેલી સ્ટેટમેન્ટ ચાલતી હતી એની, સિવિલમાં જ ચાલતી હતી। 7 દિવસ पहले भर्ती थी। डॉक्टर लोगों ने बहुत अच्छा ट्रीटमेंट दिया और मेरे को बोला था 8 दिन के बाद चेक करने के लिए आना। रिपोर्टर हितेश प्रजापति, जनादेश न्यूज़, सूरत।